जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय मां गुजरात SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમભાઈ બોલું છું। આપણો આજનો વિડીયો છે દશામાના વ્રતનો। તમને હું નીચે પાછળથી બધા વિડીયો બતાવીશ, તમે જોજો દશામાના નામે કેટલા ધતિંગ થયા છે। એ દશામાં ક્યારે માફ ના કરે। દશામાં સાચા છે, પણ દશામાના નામથી જે કંઈ ધતિંગો થયા છે એ તમે જુઓ। કોઈના હાથમાંથી કંકુ પડે, કોઈના કપાળમાંથી કંકુ પડે, કોઈના આખા શરીરમાંથી કંકુ પડે, કોઈને વળી કંકુમાં ચાંદી પડે હાથમાંથી। આમ આમ હાથ કરે એટલે ચાંદી પડે। તો ચાંદીના સડા પડે। હવે તમે વિચાર કરો કે ચાંદીના બિસ્કિટ નહીં, અન્ય કોઈ વસ્તુ નહીં, ખાલી ચાંદીના સડા જ પડે। પછી કોઈના વળી આમ હાથ એ કરે એટલે હળદર પડે। પછી કોઈના 50 નોટ, 100 નોટ, 500 નોટો હાથમાંથી ખેરવામાં એટલે પડે। કોઈ મોઢામાંથી ધજા કાઢે, કોઈ મોઢામાંથી ચૂંદડી કાઢે। તો આ બધું ખરેખર ખોટું છે। એક જગ્યાએ બતાવ્યું હતું દશામાની આખી મૂર્તિમાંથી ઘી પડે, આંખોમાંથી, મતલબ આખી મૂર્તિમાંથી। તો હવે શું સમજવાનું? કોઈ એની હાંડણીમાંથી, આંખમાંથી ઘી પડે। ભાઈ જો આટલું બધું ચમત્કાર દશામાના નામે કરતા હોય તો જે વૃદ્ધાશ્રમ ચાલે છે, ગૌ સેવા આશ્રમ ચાલે છે, અનાથ આશ્રમ ચાલે છે, ત્યાં જાઓ। જ્યાંને બી આ ભાઈ પૈસા પડતા હોય, ચાંદી પડતું હોય, ઘી પડતું હોય, આ બધાને ત્યાં લઈને જાઓ। કેમ કે એવી જગ્યાએ જો આ વસ્તુ નીકળતી હોય તો આપો દાનમાં, તો એમને વહીવટ કરવામાં સરળતા રહે, કંઈ માંગવા ના જવું પડે। નાની નાની છોકરીઓને દશામાં આવે એ કેટલું વ્યાજબી છે। જેને નાનો બાળક બતાવ્યું, એક જેને શર્ટે નથી પહેર્યો, ચડ્ડી પહેરી, હવે એને બિચારા હજુ ખાવાની ખબર નહીં પડતી। તો આ બધું એક માયાવી, અત્યારે માયાવી પોકળ ચાલી રહ્યું છે। દશામાના નામે માયાવી ધતિંગ। દશામાને હું બી માનું છું, એવું નથી, મારું પોતાનું મંદિર છે મહાકાળી માનું, એટલે હું બી માનું, દશામાને માનું છું। શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નહીં। કોઈ હાથમાં જ્યોત કરશે અને હાથમાં આમ પકડશે, આરતી કરશે જ્યોતની, હાથ બળીને ખાક થઈ જાય। જો ના બળે તો માયાવી શક્તિ હોય। તો અત્યારે માયાવી ટ્રેન્ડ બહુ ચાલે છે। અને આ બધાએ છે ને, મેં કીધું ને, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, ગૌ સેવા આશ્રમમાં જાઓ અને ત્યાં જઈને પૈસા પાડો, ચાંદી પાડો, રૂપિયા પાડો, તો આ બધું ત્યાં લેખા લાગે। હવે આ બધા ધતિંગો કરવાથી શું મળવાનું? પબ્લિક બી એવી, પબ્લિકે સમજતી નથી કે આ બધું ખોટું છે। આ બધું ખરેખર ખોટું છે। આવું કંઈ હોતું જ નથી। કંકુ પાડે ને, હળદર પાડે ને, રૂપિયા પાડે ને, ચાંદી પાડે, ખાલી ઝેર જ પડે, સોનાના કે ચાંદીના પેલા બિસ્કિટ ના પડે? તમે વિચાર કરો। આ તો મારે તમને કોઈ ચેલેન્જ આપવા માંગતો નથી, બાકી ખરેખર કોઈ એમ કહેતો ને કે મારા પત્નીના કે મારી બેબીના શરીરમાં દશામાં આવે છે ને, કંકુ પાડે છે ને, પૈસા પાડે, હું એડ્રેસ આપું, લઈને આવો અહીંયા, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। મારા મંદિરે લઈને આવો એટલે તમારી સામે દૂધનું દૂધ ને પાણીનું પાણી।
તમારી છોકરી હોય કે પત્ની હોય કે બેન હોય કે જે કંઈ હોય તે ખરેખર દશામાં ધૂણે છે, કંકુ પાડે, ચાંદી પાડે, રૂપિયા પાડે, તો અહીં લઈને આવો. તમારી સામે ચમત્કાર. અમદાવાદમાં જ છું કે દૂર નથી. મારો ફોન નંબર લખી લો, 78 78 28 6500. આ બધા ધતિંગ હોય છે ને, તમે અહીં આવશો ને એટલે તમને બધું દૂધને પાણીનું પાણી થઈ જશે. એવા કેટલાય કેસ અહીં આવીને ગયા. એટલે આવા બધા વ્યાયામમાં ના રહેશો. અને તમે પરિવારમાં તમને લાગતું હોય કે ખરેખર મારી બેન દશામાં જ ધૂણે છે, દશામાં જ કંકુ પાડે છે, દશામાં જ ચાંદી પાડે છે, દશામાં જ રૂપિયા પાડે છે, તો પછી ભલે માયાવી શક્તિ હોય તમને લઈ જાઓ ત્યાં અનાથ આશ્રમમાં, અને ત્યાં રૂપિયા ચાંદી પાડીને આપો એમને દાનમાં, તો જ તમારું નામ થશે. અને તમને એમ હોય કે ના આપણે આ જોવું જ છે માયાવી શક્તિમાં, દશામાં છે બીજું કોણ છે, તો લઈને આવો. મેં નંબર આપ્યો 78 78 28 6500. પરસોત્તમભાઈ ફોન કરીને આવી જાઓ. અમદાવાદમાં મહાકાળીમાનું ધામ છે, અહીંયા તરત પકડી જશે. ગેટની અંદર જ નહીં આવીએ કે મેલી વસ્તુની તાકાત જ નથી. તમને તો ખબર મહાકાળીમાનો પરચો. સત્યુગમાં મહાકાળીમાએ શિંગડાવાળા રાક્ષસોનું હરણ કર્યું હતું અને એમનું ખનન કરી નાખ્યું હતું. તો કળિયુગમાં શિંગડાઓના રાક્ષસોનું પૂરા કરી નાખાય. એમની જોડે શક્તિ જેવી છે. તો જો તમારી ઈચ્છા હોય કે આપણી બેન કે આપણી દીકરી કે આપણી પત્ની ખરેખર દશામાના નામે ધૂણે છે અને કંકુ પાડે ને રૂપિયા પાડે ને ચાંદી પાડે, લેતા હોય અહીંયા. 1 જ મિનિટમાં ભેંસ લો. પછી જો તમને બી ખબર પડે કેટલી માં એવી શક્તિ છે. અને દશામાં હશે તો ખબર પડી જશે. એટલે આ બધું બહુ ખોટું થાય છે. નાના છોકરાઓ ધૂણે છે. નાની છોકરીઓ જેને ભણવાની ઉંમર છે એને તમે ધૂણતા કરી નાખો, એ ક્યાં મેળાવે? કોઈ પુરુષો બહેરાના કપડાં પહેરીને ધૂણે. આ બધા નાટકો તો જોવો યાર. એટલે દરેક મા બાપને હું 2 હાથ જોડે વિનંતી કરું છું કે તમારા નાની ઉંમરના છોકરા છોકરીઓનો ભણવામાં ધ્યાન આપો. આ દશામાના નામે જે કંઈ ધૂણી ધતિંગો થાય એમાં બાળકોનું ભવિષ્ય બગડે છે. બાળકોના ભણવામાં ધ્યાન આપો. અને આ બધું બંધ કરો. જાગૃત નાગરિક બનો. આ ધતિંગની સાથે ના જોડાવ તમે. હું દશામાનું માનું છું, મહાકાળીમાનું મંદિર છે મારું પોતાનું, હું બી બહુ માનું છું, પણ દશામા ઉપર વિશ્વાસ રાખું છું, અંધવિશ્વાસ નહીં. આ અંધવિશ્વાસ કહેવાય. જે નાતા ધોતા ના હોય અને એમના શરીરમાં માતાજી આવે ને કંકુ પાડે ને રૂપિયા પાડે ને ચાંદી પાડે ને આવું તમારું માનવામાં આવે છે ખરું? અને આવતો તમે તો મારે ત્યાં ના લાવશો. લઈ જાઓ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, અને ત્યાં જઈને ધૂણાઈને પાડો ને એમને આપો, બિચારાને કામ આવે. અને તમારા ઘરમાં કંકુની જેટલું પાડેલું પાડો ને કંકુની પડી ગયો આપી દો પ્રસાદ રૂપે. હળદરની જરૂર છે, ઘરમાં ખાવા જોઈએ, કંકુ બધે ચાંદલા જોઈએ. ચાંદલા કરવા માટે, પવિત્ર કામ માટે બધે કંકુ જોઈએ. અને હળદર ઘરમાં જોઈએ. તો મોટા મોટા પેકિંગો કરીને આપી દો, ગરીબોના દાનમાં આપો. એક વિડીયો મેં જોયો, કોઈ હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં દાનમાં આવેલા પૈસા એ લોકો ગરીબોને દાન કરે છે. એવું કરો.
એ આપણને ગમ્યું. તમે ગરીબોને દાન ના કરો તો પોતે પૈસા લઈ અને એના લોટ લાવો, રોટલા બનાવો, કૂતરા નાખો, દાણા પક્ષીઓને નાખો, ઘાસચારો પશુઓને નાખો. માણસ કરતાં પણ એ વધારે અનુકૂળ, એ તમારું પુણ્ય 100% પહોંચશે. હું તો હનુમાનજીના મંદિરોને બી એ જ કહું કે તમે લોકોને દાન ના કરશો એ જ રૂપિયાનું તમે ઘાસચારો લઈને ગાયોને ઘાસ નાખો, દાણા લઈને પશુઓને દાણા નાખો, રોટલા બનાવીને કૂતરાના રોટલા નાખો, ગાયોના રોટલા નાખો. એક બેનને બેહાડી દો, રોટલા બનાવી દે, અને એ રૂપિયા પૂરેપૂરા એમાં તમારું દાનમાં ગણાશે અને પૂરું દાન ગણાશે. પહેલાં તો તમે કદાચ પૈસા આપશો, કોઈ દારૂ પી જશે, ખબર તો નથી આપણને કે 100% શું કામ લેલી છે. કોઈ દારૂ પીવા જશે, કોઈ ખોટા રસ્તે કોઈ આંકડા ભરશે. એના કરતાં એ રૂપિયાના દાણા લાવો, પક્ષીઓના દાણા નાખો, રોટલા બનાવો, ગાયોના ઘાસચારો લાવો, ગાયોને નાખો, પશુ પક્ષી પ્રાણીને નાખો, રોટલા ભૂકો કરો, ચણ નાખો, કીડીઓના કણ પૂરો. એટલે 100% હનુમાનજીના મંદિરમાં આવેલા પૈસા તમારે 100% દાનમાં જાય અને તમારું દાન પણ 100% ગણાય. એટલે આવું કરો. માણસોને ના આપશો, હું તો ના જ પાડું. માણસોને આપવાથી જેટલું આપશો ને એટલે ભિખારી બનશે. પોતાની રીતે કામ નહીં કરે કોઈ. હા, એમાં વૃદ્ધ હોય ને, વૃદ્ધ એમને તમે આપો. વૃદ્ધ માણસોને મદદ કરો. જેના શરીરે પંગ હોય, ઉંમરલાયક માણસ હોય, પથારી પડ્યા હોય, એમના ઘરે જઈને આપો, એ લેખે લાગશે. બાકી ભિખારીને તો તમે ખવડાવી દો કે બેસ બે ખાઈ લે, અહીંયા રોકડો રૂપિયો એને આપશો. તમારે યથાશક્તિ હોય તો ખવડાવી લો, 2000 ખવડાવી દઉં. એટલે આવું કામ કરો તો એ બધું લેખે લાગે. એટલે મેં ત્યારે પણ આપ્યો નંબર, અત્યારે ફરીથી આપું છું. જો તમારી બેન દીકરી હોય, તમારી પત્ની હોય, કે તમારે જે કંઈ ઘરમાં થતું હોય પણ તમને એમ લાગતું હોય કે આ માયાવી શક્તિ છે કે કુદરતી છે કે દશામાં જ છે, તો મારો નંબર મેં આપ્યો, હમણાં બી આપ્યો, ફરીથી આપું. 78-78-28-6500. પરસોત્તમભાઈ નામ. મહાકાળી માનું મંદિર છે, અમદાવાદમાં જ છું, હાથીજણ બાજુ. તમે ફોન કરી અને આવો, ફોન વગર ના આવતા, ફોન કરીને આવજો. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. કેમ કે આની અંદર શું છે કે નવરાત્રિ આવશે એટલે અંબે માના વ્રત થશે, માતાજીના, નવદુર્ગા માતાના. હવે એમાં આ રીતે ધૂણીને તમે તો શરીર બગડી જાય છોકરાનું, બેન દીકરી હોય એનું. એટલે આ બધું બહુ ધ્યાન રાખો અને ખરેખર આમાં જાગૃત બનો. મારું એટલું જ માનવું છે. હું એવું નહીં કહેતો દશામાં નથી, પણ તમે દૂધને પાણીનું પાણી થઈ જશે. બીજું કે અહીં ના હોય તો મેં બી કીધું, અનાથ આશ્રમમાં લઈ જાઓ, વૃદ્ધાશ્રમમાં લઈ જાઓ, ગૌ સેવા આશ્રમમાં. ત્યાં જઈને ભલે કોઈ માયાવી શક્તિ હોય, ત્યાં જઈને ધૂણાવો, ચાંદી રૂપિયા બધું ખેરવીને ત્યાં આપો તો એમનું તો બિચારાને જરૂર છે એ પ્રમાણે પૈસા મળી જાય. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત. દશામાનો દાડો આયો મારા વાલા, આ વિવાહનો દાડો આયો મારા વાલા, દશામાં રમવા આવો રે માતા મારો, રે માતા મારો. મીનાવાડા વારી
આ જુઓ, શું ખરેખર દશામાની મૂર્તિ સાથે કોઈ ચમત્કાર થયો છે? કેમ કે ફરી એક વખત દાવો કરવામાં આવી રહ્યો છે કે વડોદરામાં દશામાની સાંઢણીમાંથી આંખોની અંદરથી ઘી બહાર નીકળતું જોવા મળ્યું છે. મંગલ દીવડા મંગલ જ્યોતિ મંગલકારી આરતી આરતી રે આરતી દશામાની આરતી. મોટા મટડે રમે ઊંચાવાળા ના મટડે રમે હે રંજીત માડી ના કોઠે રમે માડી ના ચરણોમાં દુનિયા નમે રમતી 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 આવે માડી બમતી આવે મોરાગઢની માતા મટડે રમે આ હે ભૂચાવાળા ગામે મારી માવડી રમે આ ભૂચાવાળા ગામ ઘડી 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 ઘૂમરો મારો માં ઘડી ઘૂમરો મારો માં ઘડી ઘૂમરો માં યાને રે વાગડી વાગડો જુદો યાર બારાયો માડી ફેરો મારો આવજે બાપ આવજે આની રે વાગડીમાં
જુઓ મિત્રો દશામાનો ચમત્કાર. અને લોકો કહે છે કે જેને પણ આ વિડીયો 3 મિત્રને શેર કર્યો છે ને એને કલાકની અંદર સારા સમાચાર મળ્યા છે ને એના ઘરમાં દશા વળી છે. તો મિત્ર મારા વિશ્વાસના શ્રદ્ધા હોય દશામા ઉપર તો 2 મિત્રને આ વિડીયો જરૂર રોવે મારું રુદિયું ને રોવે આખલડી કેમ કરી વળાવું તમને માવલડી. દશામાં માતાજીની ભક્તિમાં ધૂણતી એક મહિલા સાથે અજીબ ઘટના બની. અચાનક તેના હાથમાંથી 500-500ની નોટો નીકળવા લાગી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. કેટલાક લોકો તેને માતાજીનો ચમત્કાર માની રહ્યા છે તો કેટલાક તેને અંધશ્રદ્ધા ગણાવી રહ્યા છે. હવે આ ઘટના ચર્ચાનો મોટો વિષય બની ગઈ છે. को बांधो आंबलियानी डाल रे झूलो झूलो ने दशा मावली તો કંકુ બદલે માવડી આયા. હે દુનિયા સે દગાલી માં દબો કાયમ કરશે ડગલે પગલે મારી અમને કાળ મનણશે. અમારા રખો પાછું કરજે અમારી કરોડનું આયું સપનામાં દશમાં એ ધન ઘડી જીવનની ભૂલી શકો ના. મીનાવાડા ધામે બિરાજતી દયાળી માં રાજતી રૂપ રમવાના ખેલવાના દાડા રે હો માતા મારી જેણી બાયક મેલી હો જે. રમવાના ખેલવાના દાડા રે હો માતા મારી જેણી બાયક મેલી હો જે. ઓ હથેળીએ રાખી હેડું હાડ મું તારા રે વિશ્વાસે વરી ભીડમાં ભાડું તોય ટવકો દઈ તું બોલાવજે. મારે તો ડગલે ડગલે પારખો તું રે જે સદાય સાથે. હો ઊભી રેજે ખડે પગે બેડી પડસાયો બની હેડ જે માયા સોળી મળવા આવો તો મન રો. થોડું માગ્યું હતું માં ઘણું દઈ દીધું છે. ખોટ નથી રાખી તારા ચરણો મારેવું છે. હો માં તારા ચરણો માં સ્વર્ગ તો દેખાય છે. માં તારા ચરણો માં સ્વર્ગ તો દેખાય છે. ઓ માએ કરી મેર તો જજવાળા મારે તજાશે. માએ કરી મેર તો જજવાળા મારે તજાશે.
દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું ગરીબના ઘેરમાં ધૂણવા બોલાવું ઓ માવડી માન્યા હોય તો જાગજો રે વાડી તારા વાદા મણા રે આયા ઓ માવડી વાખ્યા દ્વારે ઉગાડજો રે મારી તારા વાદા મણા રે આયા રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી આવે કાળકા માડી આજ રમતી ઓ માવડી માન્યા હોય તો જાગજો રે વાડી તારા વાદા મણા રે આયા ઓ માવડી વાખ્યા દ્વારે ઉગાડજો રે મારી તારા વાદા મણા રે આયા રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી આવે કાળકા માડી આજ રમતી નમસ્કાર મિત્રો, જુઓ આજે માતાજી આવ્યા છે પણ કંકુ કે ત્રિશુળ કે ચુંદડી કે એવું કશું નથી કાઢ્યું. આજે માતાજી 500 ને 100 નોટોના બંડલ ઉડાડે છે. 500 100ની નોટોના થોકડા ને થોકડા કાઢે છે. તો આ વસ્તુ સારી છે. લો, કેમ કે આવા જો પૈસા પાડે તો બધા ઘર આપણા મા બાપને કામ લાગે, ઘરમાં કામ લાગે, અને બીજા બધા વ્યવહારમાં કામ લાગે. એટલે આ વસ્તુ સારી છે. ભલે આ માતાજી આવા માતાજી તો કાયમ આવવા જોઈએ. બોલો, કેમ કે આ બાજુ આવા માતાજી આવે તો જ ફાયદો થાય. કેમ કે પૈસા, આખી દુનિયા પૈસા પાછળ દોડતી હોય છે. જો માતાજી આવા પૈસા પાડે તો જ ગરધન એને ફાયદો થાય, એને માતા પિતાને ફાયદો થાય, કે એના સેવકોને ફાયદો થાય, ખરું ને? પણ આજે આ માતાજીનો પરચો સારો છે. પેલા કંકુ ને ત્રિશુળ ને ચુંદડી ને એ તો બધા સમજાય તો હવે, કેમ કે એ તો હવે એનાથી કશું ફાયદો ના થાય. પણ આનાથી મોટો ફાયદો થાય. હવે આ પૈસા ઉપર હવે ગવર્નરનો સહી સિક્કો આવશે કે નહીં એ પણ જોવું પડે. ગાંધી બાપુનો ફોટો આવે છે, ગવર્નરનો સહી સિક્કા આવે છે, એ બધું જોવું પડે. અમને માતાજી કામ કરે તો પરફેક્ટ જ હોય, પણ તો ચેક કરવું પડે, નહીં તો પછી ડુપ્લિકેટમાં પકડાઈ જવાય પાછું. આ તો પણ આ વખતે માતાજી સરસ આવ્યા છે. ચલો, આ તો બધું ગમ્યું આપણને. ચલો, આનો કોઈ વિરોધ નથી, કેમ કે પૈસા છાપે છે, ખરું ને? કમેન્ટ કરજો તમે.
નમસ્કાર મિત્રો, જુઓ આજે માતાજી આવ્યા છે પણ કંકુ કે ત્રિશૂળ કે ચુંદડી કે એવું કશું નથી કાઢ્યું. આજે માતાજી 500 ને 100 નોટોના બંડલ ઉડાડે છે. 500 100ની નોટોના થોકડે થોકડા કાઢે છે. તો આ વસ્તુ સારી છે. લો, કેમ કે આવા જો પૈસા પાડે તો બધા ઘર આપણા મા બાપને કામ લાગે, ઘરમાં કામ લાગે અને બીજા બધા વ્યવહારમાં કામ લાગે. એટલે આ વસ્તુ સારી છે. ભલે આ માતાજી આવા માતાજી તો કાયમ આવવા જોઈએ. બોલો, કેમ કે આ બાજુ આવા માતાજી આવે તો જ ફાયદો થાય. કેમ કે પૈસા, આખી દુનિયા પૈસા પાછળ દોડતી હોય છે. જો માતાજી આવા પૈસા પાડે તો જ ગરધન એને ફાયદો થાય, એના માતા પિતાને ફાયદો થાય, તેના સેવકોને ફાયદો થાય, ખરું ને? પણ આજે આ માતાજીનો પરચો સારો છે. પેલા કંકુ ને ત્રિશૂળ ને ચુંદડી ને એ તો બધા સમજાય તો હવે, કેમ કે એ તો હવે એનાથી કશું ફાયદો ના થાય. પણ આનાથી મોટો ફાયદો થાય. હવે આ પૈસા ઉપર હવે ગવર્નરનો સહી સિક્કો આવશે કે નહીં એ પણ જોવું પડે. ગાંધી બાપુનો ફોટો આવે છે, ગવર્નરનો સહી સિક્કા આવે છે, એ બધું જોવું પડે. અમને માતાજી કામ કરે તો પરફેક્ટ જ હોય, પણ તો ચેક કરવું પડે, નહીં તો પછી ડુપ્લિકેટમાં પકડાઈ જવાય પાછું. આ તો પણ આ વખતે માતાજી સરસ આવ્યા છે. ચલો, આ તો બધું ગમ્યું આપણને. ચલો, આનો કોઈ વિરોધ નથી, કેમ કે પૈસા છાપે છે, ખરું ને? કમેન્ટ કરજો તમે. આગણું છોડી ચાલા માડી વળામણાની વહમી વેળા. આગણું છોડી ચાલા માડી વળામણાની વહમી વેળા. કેમ કરી રોકી ના રોકાય? ઓ સાધણી વાળી દશા માડી, આજે તું સૌને છોડી જા. ચૌહાણ કુળની દીકરી એનું શારદા કુંવર નામ. ચૌહાણ કુળની દીકરી એનું શારદા કુંવર નામ. દશમાની લગ્ની લાગી રુદિયે મારી દશામાની જગમગ આરતી તારો રે.
દશામાં અવતાર આઈ कैसी बस खाली घूमना और खिला फिर करना है। कौन है साथ में? कौन है साथ में? ये तेरे कुलदेवी की आंखें छोड़ना है बेटा, ठीक है ना? वहाँ पे थाना पे छोड़ना है कुलदेवी के। छोड़ दोगे? जहाँ पे कुलदेवी पूछते हैं वहाँ पे थाना पे इसको छोड़ना है। तो 3 दिन के अंदर बच्चे के दिमाग में परिवर्तन वगैरह होना चालू होगा, है ना? દીવાના દાડા આયા હૈયે તે હરક લાયા દશામાના વ્રત આયા કંકુના તે પગલા પાડ્યા દશામાં અવતાર આઈ સોંઢળીએ અસવારી કરી મીનાવાડા ગોમે આઈ શારદાબાનો નોમો રાજો એક મહિલા ચાલે છે ને પગમાંથી કંકુ ખરે છે એ જોઈને બધા ચોંકી ગયા. કોઈ કહે છે આ તો શ્રદ્ધા છે તો કોઈ કહે છે આ તો અંધશ્રદ્ધા છે. પણ સોશિયલ મીડિયા પર તો આ ચમત્કાર જેવું જ લાગે છે. હવે તો બધા વિચારે છે આ સાચું છે કે પછી કોઈ નવી ટ્રીક છે.